અમદાવાદનો દાણીલીમડા વિસ્તાર કે જ્યાં મહિલાઓની સુરક્ષા મુદ્દે ખુદ ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટે સવાલ ઉઠાવતા હડકંપ મચી ગયો। મણિનગરના ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટ ટ્રાફિક ડીસીપીને પત્ર લખ્યો અને રજૂઆત કરી। ટોઈંગ કરેલા વાહનોને દાણીલીમડા ખાતેના પ્લોટમાં રાખવામાં આવે છે। આ વાહનો જ્યારે મહિલાઓ છોડાવવા માટે જાય છે ત્યારે તેમની સાથે અભદ્ર વર્તન કરવામાં આવે છે। આ સાથે જ દાણીલીમડા અને મણિનગર વચ્ચે ઘણું અંતર હોવાથી ટોઈંગ ઝોનને રાયપુર સ્થિત કાંતોડિયા વાસની અંદર ખસેડવામાં આવે। આ અંગે એબીપી અસ્મિતાએ ધારાસભ્ય અમૂલ ભટ્ટનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ અમૂલ ભટ્ટ હાલમાં રાજ્યની બહાર હોવાથી પ્રતિક્રિયા મળી શકી નથી। અમદાવાદ શહેરમાં મણિનગર વિધાનસભાના ધારાસભ્ય અમૂલ ભટ્ટ તરફથી ટ્રાફિક ડીસીપીને પત્ર લખવામાં આવ્યો છે। આ પત્ર અનુસાર અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલા ટો સ્ટેશનનો હિસ્સો રાયપુર સ્થિત કાંતોડિયા વાસમાં ખસેડવામાં આવે તે પ્રકારની તેમણે માંગ કરી છે। સૌથી પહેલાં અહીંયા આગળના દ્રશ્યો આપણે બતાવીશું। જે ટોઈંગ સ્ટેશન અહીંયા આગળ આવેલું છે દાણીલીમડા વિસ્તારનું ખૂબ મોટા પ્લોટમાં ટોઈંગ સ્ટેશન છે અને 2 ડિવિઝનના ટો થયેલા ગેરકાયદે પાર્ક થયેલા વાહનો છે તેને અહીંયા આગળ મૂકવામાં આવે છે। અમૂલ ભટ્ટ તરફથી તે રજૂઆત કરવામાં આવી છે કે જ્યારે અહીંયા આગળ કેટલીક મહિલાઓ પહોંચતી હોય છે ત્યારે આસપાસનો જે વિસ્તાર છે ત્યાં આગળથી તેમને ખરાબ પ્રકારના અનુભવ થતા હોય છે અને તેના કારણે આ જે ટોઈંગ સ્ટેશન છે તેને અડધો હિસ્સો કાંતોડિયા વાસ ખાતે ખસેડવામાં આવે, જે કોર્પોરેશનની માલિકીનો પ્લોટ છે। અને આ પ્રકારની અરજીના કારણે ધારાસભ્ય તરફથી લખવામાં આવેલી અને કરવામાં આવેલી રજૂઆત ઉપર અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે, કારણ કે તેઓ પોતે ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય છે, રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને તેવા સંજોગોમાં જે ટ્રાફિક શાખા છે તેને આ પ્રકારનો પત્ર લખાયો છે। અનેક ટો થયેલા વાહનો છે તે હજી અહીંયા આગળ પડેલા છે, કારણ કે સ્વાભાવિક રીતે 2 ડિવિઝનના જે વાહનો ગેરકાયદે પાર્ક થયેલા હોય તેને અહીંયા આગળ ખસેડવામાં આવી રહ્યા છે, જેને લઈને હવે સંકલન સમિતિમાં મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ તરફથી તે રજૂઆત મ્યુનિસિપલ કમિશનરને કરવામાં આવશે કે કોર્પોરેશનનો જે કાંતોડિયા વાસની બાજુમાં રહેલો પ્લોટ છે કે જ્યાં આગળ કચરા ઉપાડવાની ગાડીઓ પડેલી છે તે સ્થળને ટોઈંગ ઝોન બનાવવામાં આવે, જેથી કરીને મણિનગર વિસ્તારમાં જે કાંઈ પણ ગેરકાયદે વાહનો પાર્ક થયેલા હોય તેને તે સ્થળ પર ખસેડવામાં આવે, જેથી કરીને અંતર પણ ઓછું થાય અને તેની સાથે ત્યાં આગળ આવતા જે વાહન ચાલકો અને ખાસ તો મહિલા વાહન ચાલકો છે તેઓ સુરક્ષાની લાગણી અનુભવે। કેમેરામેન સંજય જાદવ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।